જય શ્રી હરે મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ભક્તિમય યુટ્યુબ ચેનલ મધુરસ વાર્તામાં. આજે આપણે જાણીશું એક એવી લોક પ્રચલિત અને ભક્તિથી ભરપૂર કથા જેના કારણે અષાઢી બીજના પવિત્ર દિવસે લાખો શ્રદ્ધાળુ રાજસ્થાનના પવિત્ર ધામ રણુજાની પદયાત્રા કરે છે. આખરે માતા મિનળદેને ભગવાને એવો કયો દિવ્ય પરચો આપ્યો હતો કે આજે પણ ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા જાગે છે. ચાલો ભક્તિભાવ સાથે આ અદ્ભુત કથા સાંભળીએ. રાજસ્થાનના પોકરણ નજીક આવેલું પવિત્ર ગામ રણુજા. અહીં રાજા અજમલરાય અને તેમની ધર્મપત્ની માતા મિનળદે રહેતા હતા. તેમના રાજ્યમાં ધન, વૈભવ, સુખ અને સમૃદ્ધિની કોઈ કમી ન હતી. પ્રજા પણ પોતાના રાજાથી ખૂબ જ ખુશ હતી. છતાં રાજા અને રાણીના હૃદયમાં એક મોટું દુઃખ હતું. વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું. અનેક યજ્ઞો, દાન, વ્રતો અને ઉપાસનાઓ છતાં તેમની મનોકામના પૂર્ણ થતી ન હતી. અંતે રાજા અજમલરાયે નક્કી કર્યું કે હવે તેઓ સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની આરાધના કરશે. તેમણે દિવસો સુધી કઠોર તપ કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું અને એક જ પ્રાર્થના કરી, હે પ્રભુ, મને સંતાન સુખ આપો. લોક પ્રચલિત કથા અનુસાર તેમની નિષ્ઠાભરી ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને દિવ્ય દર્શન આપ્યા. ભગવાને કહ્યું, અજમલ, તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે. તારા ઘરે કોઈ સામાન્ય બાળક નહીં જન્મે, પરંતુ હું જ અવતાર લઈને તારા ઘરે આવીશ. ભગવાનના આ આશીર્વાદ પછી રાજા અને રાણી આનંદથી ભરાઈ ગયા. થોડા સમય પછી એક શુભ સવાર આવી. માતા મિનળદે વહેલી સવારે મહેલમાં જાગ્યા. જેમ જ તેઓ બહાર નીકળ્યા, તેમનું ધ્યાન જમીન તરફ ગયું. મહેલના આંગણામાં કંકુના નાના નાના દિવ્ય પગલા દેખાઈ રહ્યા હતા. તે પગલા જાણે કોઈ દિવ્ય શક્તિના આગમનની સાક્ષી આપી રહ્યા હોય એમ લાગતું હતું. માતા મિનળદે આશ્ચર્યથી તે પગલાની પાછળ ચાલવા લાગ્યા. દરેક પગલું તેમને મહેલના એક વિશેષ ઓરડા તરફ લઈ જતું હતું. અંતે તે પગલા બાળકના ઘોડિયા પાસે જઈને અટકી ગયા. ઘોડિયામાં એક અદ્ભુત તેજસ્વી બાળક શાંતિથી નિંદ્રામાં સૂતું હતું. તેના ચહેરા પર અલૌકિક તેજ હતું અને આખો ઓરડો દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ માતા મિનળદેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેઓ તરત જ રાજા અજમલરાયને બોલાવી લાવ્યા. બંનેએ ભગવાનનો આભાર માન્યો અને સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો સ્વયં ભગવાનનો અવતાર છે, જે પ્રજાના કલ્યાણ માટે તેમના ઘરે પધાર્યા છે. આ દિવ્ય બાળકનું નામ રાખવામાં આવ્યું રામદેવ, જેને આજે સમગ્ર વિશ્વ રામદેવ પીર તરીકે પૂજે છે. આ સમાચાર સમગ્ર પોકરણ અને આસપાસના પ્રદેશમાં વાવાઝોડાની જેમ ફેલાઈ ગયા. મહેલમાં ઢોલ નગાડા વાગવા લાગ્યા, શરણાઈઓ ગુંજવા લાગી અને લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. ગરીબોને દાન આપવામાં આવ્યું, મીઠાઈઓ વહેંચાઈ અને સમગ્ર રાજ્યમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. સમય પસાર થતો ગયો. બાળ રામદેવ પીર ધીમે ધીમે મોટા થવા લાગ્યા, પરંતુ બાળપણથી જ તેમની અંદર દિવ્ય શક્તિઓ દેખાવા લાગી હતી. એક દિવસ માતા મિનળદે રસોડામાં કામ કરી રહ્યા હતા. ચૂલા પર દૂધ ગરમ કરવા મૂકેલું હતું. કામમાં વ્યસ્ત હોવાથી તેમનું ધ્યાન દૂધ તરફ રહ્યું નહીં. થોડા જ સમયમાં દૂધ ઉભરાવા લાગ્યું. એ જ સમયે ઘોડિયામાં સૂતા નાનકડા રામદેવ પીર ઊભા થયા. તેઓ ધીમે ધીમે ચાલીને રસોડામાં પહોંચ્યા. નાનકડા હાથોથી તેમણે ઉકળતું દૂધ ભરેલું વાસણ સરળતાથી ચૂલા પરથી નીચે ઉતારી દીધું. થોડા સમય પછી માતા મિનળદે ત્યાં આવ્યા તો તેમણે જોયું કે દૂધ સલામત છે અને નાનકડા રામદેવ પીર તેની બાજુમાં શાંતિથી બેઠા છે. આ દ્રશ્ય જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ સમજી ગયા કે તેમના દીકરા સામાન્ય બાળક નથી, પરંતુ ભગવાનના અવતાર છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રામાપીરના અનેક દિવ્ય પરચાઓ પ્રસિદ્ધ થવા લાગ્યા. તેમણે ગરીબોનો સહારો બનવાનો સંદેશો આપ્યો, દુઃખી લોકોની લાજ રાખી, ભેદભાવનો વિરોધ કર્યો અને દરેક માનવીને સમાન માનવાનો માર્ગ બતાવ્યો. તેમની પાસે આવનાર કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછો ફરતો ન હતો. એવી લોકમાન્યતા આજે પણ જીવંત છે. આ જ કારણ છે કે દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે લાખો ભક્તો પગપાળા રણુજાની યાત્રા કરે છે. ભક્તો માથે ધજા લઈને અનેક કિલોમીટર ચાલીને રામાપીરના ધામ પહોંચે છે. ત્યાં તેઓ ધજા ચડાવે છે, પ્રસાદ અર્પણ કરે છે, ભજન કીર્તન કરે છે અને સાચા હૃદયથી પ્રાર્થના કરે છે. ભક્તોનો અડગ વિશ્વાસ છે કે જે કોઈ નિસ્વાર્થ ભાવથી રામાપીરને યાદ કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. લોકોમાં એવી પણ માન્યતા છે કે કળિયુગમાં જાગતા દેવ તરીકે રામાપીર આજે પણ પોતાના ભક્તોની પોકાર સાંભળે છે. તેથી જ રણુજા માત્ર એક તીર્થ સ્થળ નથી, પરંતુ લાખો ભક્તની શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું જીવંત પ્રતીક છે.
જો તમને રામાપીરની આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય રામાપીર. આવી જ ભક્તિમય કથાઓ સાંભળવા માટે મધુરસ વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર.